હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હેલો, જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સો આજે અમે બીજા ટોપિક સાથે આવ્યા છે અને ઘણા બધા હવે ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છે. તમે તમારા આજુબાજુ ઘણા બધાને જોઈ રહ્યા હશો કે ઓનલાઈન બિઝનેસમાં બધા સ્ટાર્ટ કરી રહ્યા છે. અને જે બી લોકો જોડાવા માંગે છે અને જે જોડાઈ બી ગયા છે, લાઈક બિઝનેસ સ્ટાર્ટ બી કરી દીધેલો છે. અને જે લોકો ટ્રાયલ બેઝ ઉપર છે કે હજી એક્સપ્લોર કરી રહ્યા છે, બધાને કંઈ ના કંઈ ક્વેશ્ચન હોય છે. અને એમાં કોમન ક્વેશ્ચન હોય છે કે શું મને નહીં આવડે તો હું ટેક્સ સેવી નહીં હોઉં તો, કે પછી મારે શું બહુ સ્પીડમાં બધું શીખી લેવું પડશે, મારી જોડે કેટલો ટાઈમ હશે ટ્રેનિંગ પૂરી કરવા માટેનો, જે શીખવાનું છે, જે મારે શું વીકલી જે ઝૂમ મીટિંગ્સ હોય છે કે માસ્ટર માઇન્ડ્સ હોય છે એ વીકલી અટેન્ડ કરવા ના કરવા, ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. અને બધા ક્વેશ્ચન્સ ઇન્ડિવિજ્યુઅલ આન્સર કરવાથી બેટર કે એક એપિસોડ તમારા જોડે લઈને આવી અને બધાના થોટ્સ કે અમે 4 અહીંયા બેઠા છે તો બધાના ડિફરન્ટ થોટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. સો થયું કે તમારા લોકો જોડે શેર કરીએ. સો ડેફિનેટલી તમારી જર્ની છે, તમારો પોતાનો બિઝનેસ છે, તમારે તમારા ટર્મ્સ પર બિઝનેસ રન કરવાનો છે. સો ફ્લેક્સિબિલિટી એટલે જ તમને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. જો તમને ટાઈમ ફ્રેમ આપવામાં આવે તો એ ફ્લેક્સિબિલિટીનો બિઝનેસ ના કહેવાય. અને અહીંયા તમને તમારું પોતાનો એક્સેસ મળી રહ્યો છે, જેથી તમે તમારા ટાઈમે તમારા અકોર્ડિંગ તમે ટ્રેનિંગ જોઈ શકો છો. કોઈ એવો ફિક્સ ટાઈમ આપવામાં નથી આવતો કે તમારે આટલા ટાઈમમાં ટ્રેનિંગ પૂરી કરવી જ પડશે, બિકોઝ ટ્રેનિંગ અપડેટ થતી રહેતી હોય છે. જેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અપડેટ થતા હોય છે, જેમ નવા ટેકનિક્સ અપડેટ થતી હોય છે, એમ ટ્રેનિંગ બી અપડેટ થતી હોય છે. એટલે એવું નહીં બને કે તમે 1 મહિનામાં ટ્રેનિંગ પતાવી દીધી પછી તમારે ટ્રેનિંગ નહીં જોવાની. નો, તમારે એવરી અધર વીક તમે કહો કે મહિનામાં એકવાર તમે તમારા ટ્રેનિંગ સાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો. ઇન ધ બિગિનિંગ તમારે એવરીડે ટ્રેનિંગ લેવી જરૂરી છે, બિકોઝ તમે લર્નિંગ ફેઝમાં છો. એટલે તમે રોજ ટ્રેનિંગ લો છો, તમે રોજ શીખો છો. અને એમાં બી કંઈ ટાઈમ સેટ નથી હોતો, એટલે તમે હેફ આવર કરીને બી તમે ટ્રેનિંગ જ્યાં તમે અધૂરી મૂકો છો ત્યાંથી તમે રિઝ્યુમ કરીને બી જોઈ શકો છો ટ્રેનિંગ. પ્લસ જે માસ્ટર માઇન્ડ્સ છે એના બી રિપ્લેસ હોય છે, જેવું અમે અમારા લાઈવ એપિસોડ્સ કરીએ છીએ, સમટાઈમ્સ તમે રિપ્લે જોઈ રહ્યા છો. એવી જ રીતે તમે જે બી અમારા લાઈવ મિટિંગ્સ થતી હોય છે એના રિપ્લેસ બી અવેલેબલ હોય છે, કે તમે એ રિપ્લેસ બી તમારા કન્વિનિયન્ટ ટાઈમે તમે જોઈ શકો છો. સો ફ્લેક્સિબિલિટી એટલે જ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ, અને ઓટોમેશન સિસ્ટમ એટલે જ કામ કરી રહ્યું છે, જેથી આપણું બર્ડન ઓછું થઈ જાય અને આપણે વધારે ફોકસ કરી શકીએ આપણા ગોલ ઉપર, આપણી સ્ટ્રેટેજીસ ઉપર. અને બધાની જર્ની ડિફરન્ટ હોય છે, બધાનો ગોલ ડિફરન્ટ હોય છે, બધાના વય ડિફરન્ટ હોય છે, માઇન્ડસેટ ડિફરન્ટ હોય છે. સો એવું નથી કે હું જે સ્પીડમાં જઈ રહી છું કે હું જે રીતે કરી રહી છું, આજે હું આટલું પતાવી જ દઉં, એટલું સેમ વસ્તુ લાઈક રાજ રેખાબેન કે એવી રીતે પતાવવું જ પડશે એવું. અમે ચારેય ઇન્ડિવિજ્યુઅલ છે, એવું જ અમારી જે કમ્યુનિટી છે બધા પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલી પોતાનો બિઝનેસ પોતાના ટર્મ્સ પર રન કરી રહ્યા છે. અને આમાં એક મેઇન વસ્તુ છે, જ્યારે બી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો તમારું માઇન્ડસેટ ક્લિયર રાખવાની જરૂર છે. અને અહીંયા કોઈ કોમ્પિટિશન નથી. સો આ કોમ્પિટિશનનો બિઝનેસ નથી, આ આપણો પોતાનો આપણા ગોલ અચીવ કરવા, આપણા ડ્રીમ્સ અચીવ કરવા આપણો પોતાનો જ બિઝનેસ છે. સો અહીંયા એવું નથી કે આ આગળ જઈ રહ્યું છે હું કેમ નહીં, કે આ આટલું સ્પીડમાં થઈ રહ્યું છે મારું કેમ સ્લો છે, કે હું આટલી કેમ પાછળ છું. આ બધું તમારે તમારા માઇન્ડમાં ઇવન વિચારવાના બી જરૂર નથી. તમે જે બી તમારી જર્ની છે એ તમે એવી રીતના તમે સ્ટાર્ટ કરો કે તમે આજે એક માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છો, કે તમે જ્યારે તમારું ઇવન 1 યર એનિવર્સરી બી તમે સેલિબ્રેટ કરી રહ્યા છો, તો તમે પાછળ જઈને જોઈ શકો કે તમે કેવી રીતે આ જર્નીને આખી સ્ટાર્ટ કરી હતી, શું ગોલ્સ હતા તમારા, અને તમે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ અચીવ કરી રહ્યા છો. અને સક્સેસની કોઈ લિમિટ નથી હોતી, કોઈ ટાઈમ નથી હોતો. સો એન્જોય કરો. અને એવું કંઈ નથી કે તમારે એક કરી રહ્યું છે તો સેમ વસ્તુ કરીને તમારે આગળ જવું જ પડશે. તમે તમારી ઓન સ્ટ્રેટેજી યુઝ કરો, તમારો ઓન ટાઈમ તમે એના પાછળ આપો. આમાં કોમ્પિટિશન જેવું કશું છે જ નહીં. યા તમે એકદમ સાચું કીધું કે બધાનું પોતાનો અલગ વે હોય છે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો, લર્ન કરવાનો અને બિઝનેસમાં આગળ વધવાનો. આપણે ચારેયનો બી આપણે બધા 4 અલગ બેકગ્રાઉન્ડમાંથી જે 4ની અલગ સ્ટ્રેટેજીથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું હતું. પણ મેઇન થિંગ ઇઝ કે જે આપણે બધાની અલગ લર્નિંગ વે છે એ જ આપણી સ્ટ્રેન્થ છે. એને તમે એક સ્ટ્રગલ નહીં કહી શકો, લાઈક મેં તો આ રીતે સ્ટાર્ટ કર્યું, મેં તો આ પ્લેટફોર્મથી સ્ટાર્ટ કર્યું. ઇટ જસ્ટ ડિપેન્ડ કે તમે કયાના પર વધારે કમ્ફર્ટેબલ છો. મેં યુટ્યુબથી સ્ટાર્ટ કર્યું, રેખાબેને ફેસબુકથી સ્ટાર્ટ કર્યું, પણ દેટ ડઝન્ટ મીન કે અમારી જર્ની અલગ છે, દેટ અમે લાઈક અમારા ગોલ્સથી લાઈક અલગ છે. લાઈક આપણા બધાનો ગોલ તો સેમ જ છે, બટ
બધાની જર્ની ઓફકોર્સ અલગ છે અને એ જર્નીમાં જ તમે લાઈક તમારી સાથે જેમ દર્દીએ કીધું કે ટ્રેનિંગ ત્યાં છે, બધાની ટ્રેનિંગ સેમ જ છે, એવું બી નથી કે બધાની ટ્રેનિંગ અલગ અલગ છે. એ જસ્ટ તમે કેવી રીતે સેટઅપ કરો છો, કેવી રીતે તમારું બિઝનેસને આગળ વધારો છો, દેટ્સ વોટ ઇટ મેટર્સ, કે કઈ રીતે તમે સ્ટેપ લો છો. પ્લસ અને તમને કોઈ ઇશ્યુ છે તમારા કોઈ સેટઅપમાં, કાં તો તમારા એડ સેટઅપમાં, એકાઉન્ટમાં, કે તમને કોઈ બિઝનેસ નોર્મલ ક્વેશ્ચન છે બિફોર સ્ટાર્ટિંગ યોર બિઝનેસ, તો જસ્ટ રીચ આઉટ ટુ યોર મેન્ટર, રીચ આઉટ ટુ યોર કોચ, કે ભાઈ મને આ ક્વેશ્ચન છે, મને આમાં કેવી રીતે આગળ આટલા લેવલથી આગળ જઈને મને શું હોય છે, સ્ટોપ થઈ જાય છે. મને એવા ઘણા બધા મારા પર્સનલ ક્વેશ્ચન હતા, તો મેં એ બધા ક્વેશ્ચનને એટલીસ્ટ આન્સર મેં દીધા હતા. દેન આઈ ડિસાઇડ કે આઈ વોન્ટ ટુ ગો ફર્ધર ઓર નોટ. તો લાઈક એવું નથી કે લાઈક આ બિઝનેસ છે એને ઓનલાઈન ઓપોર્ચ્યુનિટી છે એટલે ખરાબ જ હોય. એન્ડ વી ઓલ નો કે સ્કેમ બધી જગ્યાએ જ છે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે એને ચેકઆઉટ બી નહીં કરો. ને અમે ઓલવેઝ આવીએ છીએ, ધીસ ઇઝ 115 એપિસોડ, સો ઇટ્સ નોટ કે અમે જસ્ટ રેન્ડમલી ડુઈંગ એનીથિંગ ઓર ડુઈંગ એનીથિંગ, રાઈટ? અમે અમારા બિઝનેસમાં બધું જે અમારી અચીવમેન્ટ છે એ બધું બતાવ્યું બી છે. સો ઇટ જસ્ટ કે બધાની અલગ અલગ લર્નિંગ વે હોય છે. સાથે સાથે તમને ટ્રેનિંગ મળે છે, તમને મેન્ટરશીપ મળે છે, તમને કમ્યુનિટી મળે છે. કમ્યુનિટીમાં બી તમે રીચ આઉટ કરી શકો છો. ઓર તમે જે ગ્રુપમાં અમે એડ કરીએ છીએ તેમાં બી તમે જોઈ શકો છો કે કેવી રીતે બધી જુદી જુદી કમ્યુનિટીઝના લોકો પણ એકબીજાને હેલ્પ કરે છે, એ લોકોનું સક્સેસ છે. તો એના પરથી બી તમે લાઈક ઇટ્સ ઓલ અબાઉટ કે તમે માઇન્ડસેટ, કે તમે કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને ઇન લર્નિંગ વેમાં તમે લર્ન કરો છો જુદી જુદી વસ્તુ. એ જ બધી વસ્તુ તમને એન્ડ ઓફ ધ ડે તમને હેલ્પફુલ કરશે આગળ વધવામાં. બધાની જર્ની ડિફરન્ટ છે. લાઈક મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ત્યારે માય ડોટર્સના બેવ ડોટર્સ વર એંગેજ, એટલે ત્યારે મેં એકચ્યુઅલી તરત સ્ટાર્ટ પણ નહીં કરવું હતું મારે, તો મેં કીધું થોડું થોડું આઈ કેન સ્ટાર્ટ સેટિંગ અપ, ને લગ્ન થઈ જાય પછી દેન આઈ કેન ફોકસ મોર. સો આઈ ટુક માય ટાઈમ, કે પહેલા નર્વસ પણ હતી, બધા નવા નવા ટૂલ્સ શીખવાના અને ઓલ દેટ. આઈ થોટ કે મને આવડશે કે નહીં આવડશે, પણ ટ્રેનિંગ જ્યારે સ્ટાર્ટ કર્યું મેં, તો મને સમજાયું કે બધું એટલું બધું નાઇસલી એક્સપ્લેન છે, ને હું વિઝ્યુઅલી વધારે લર્ન કરું, લાઈક રાધર દેન જસ્ટ રીડિંગ. વિઝ્યુઅલી હું જોઉં તો આઈ લર્ન ફાસ્ટર. એટલે આમ વિડીયો બેઝ ટ્રેનિંગમાં બધું લાઈક વિઝ્યુઅલી યુ કેન સી સ્ટેપ બાય સ્ટેપ. એટલે મોડ્યુલ્સ એટલા ફાઇન સેટઅપ છે કે એનીબડી કેન ડુ ઇટ. કે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કન્સિસ્ટન્ટલી ટ્રેનિંગ કરો એન્ડ દેન move yourself. Even like 30 minutes a day initially, તમે કરો તો પણ કન્સિસ્ટન્ટલી કરો એવરી ડે, તો તમે ડેફિનેટલી પ્રોગ્રેસ કરશો. લાઈક જર્ની, લાઈક ધરતી સેટ કે બધાની જર્ની જુદી હોય. મને તો પહેલેથી સ્ટાર્ટ કર્યું ત્યારે જ ખબર હતી કે હું પહેલા આમ ગોન ગો સ્લો એન્ડ ઓલ દેટ, બીકોઝ લગ્નની તૈયારીમાં આઈ વોઝ બિઝી. એટલે પણ બાય ધ ટાઈમ they got married, I was fully prepared. ને ત્યાર પછી I took the business to the next level. So બધાનું different છે situation. Some people, actually last week I was talking to somebody, એ લોકો like 6 months ago they started the business and they already, going so fast, and they reached high ranks already. That's okay though. I was happy for them. Yeah. I'm going my pace, So honestly, I prefer, going slow and enjoying the process. It's so true. અને ટુ બી ઓનેસ્ટ, આ બિઝનેસ એટલા માટે જ અવેલેબલ છે કે લોકોને ફ્લેક્સિબિલિટી મળે, ફ્રીડમ તમારે જો કોઈના ટાઈમ ફ્રેમ પ્રમાણે કે ડેડલાઇન પ્રમાણે કામ કરવાનું હોય તો પછી તમારો બિઝનેસ ના કહેવાય, એને જોબ જ કહેવાય, રાઈટ? જેમાં તમને ડેડલાઇન આપેલી હોય કે આ દિવસ સુધીમાં તમારે આ બતાવી દેવાનું છે, ને બાય એની ચાન્સ તમે વસ્તુ મિસ આઉટ ના કરી શકો. તમારો પોતાનો બિઝનેસ છે, એનો હોલ પર્પસ જ એ છે કે તમે તમારા રૂટ પર જઈ શકો, તમે તમારી સ્પીડમાં જઈ શકો, તમે તમારા પોતાના વર્કિંગ અવર ડિસાઇડ કરીને, પોતાનું સ્કેડ્યુલ ડિસાઇડ કરીને, તમારો પોતાનો ટાર્ગેટ સેટ કરો કે મારે આ મંથમાં આ ટ્રેનિંગ કેટલા મોડ્યુલ્સ કમ્પ્લીટ કરવા છે. અને ટુ બી ઓનેસ્ટ, આ કોઈ કોર્સ નથી જે તમારે કરવાનો છે ફોર ફિક્સ્ડ મંથ ઓફ ટાઈમ. ઘણા લોકોએ મને પાસ્ટમાં એવા બી ક્વેશ્ચન પૂછ્યા છે કે
મારે ટ્રેનિંગ કેટલા મહિનામાં પતાવે, કેટલા મહિનાનો કોર્સ છે. આ કોર્સ નથી, આ ઓનગોઈંગ ટ્રેનિંગ છે. જેમ કે તમે સોશિયલ મીડિયા જોડે ટ્રેન કરો છો. હું જે જોબ કરતી હતી એમાં એવું હતું કે અમારી લેબોરેટરીમાં કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, રાઈટ, તો અમારે એક વખત એની એસઓપી ગો થ્રુ કરી લઈએ. દેન પીરિયોડિકલી તમારે એને ગો થ્રુ કરવાની હોય. સો યુ કેન રિમેમ્બર ઓલ ધ ફંક્શનાલિટીઝ. સો એક વખત કરી દીધા પછી તમે બહુ બધા દિવસો સુધી, વર્ષો સુધી કન્ટિન્યુઅસ કરો, બટ સ્ટીલ યુ નીડ દેટ રિફ્રેશર, કે તમને એ વસ્તુનું ફરીથી નોલેજ થાય, તમે કોઈ નાની માઇનર વસ્તુ બી મિસ આઉટ ના કરી દો. એ બધી વસ્તુ તમારા માટે અવેલેબલ છે. સેમ ટ્રેનિંગમાં છે કે ટ્રેનિંગ ઓલવેઝ અવેલેબલ છે. તમે એક જ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી દીધી, દેટ ડઝન્ટ મીન કે તમે ફરીથી આને નથી જોઈ શકવાના. યુ કેન ઓલવેઝ ગો બેક ટુ ઓલ ધ મોડ્યુલ્સ જે તમે પાસ્ટમાં કમ્પ્લીટ કરી દીધેલા છે. કેમ કે જે તમે પાસ્ટમાં બી કમ્પ્લીટ કરેલા છે, જેમ ગતિ કીધું કે બહુ બધી અપડેટ્સ થતી રહેતી હોય છે. ઘણી માઇનર અપડેટ્સ હોય છે, ઘણી મેજર અપડેટ્સ હોય, તો યુ કેન ઓલવેઝ ગો બેક અને તમને જ્યારે બી ટાઈમ છે ત્યારે તમે જોઈ શકો છો. અને એ ઓલવેઝ તમારા માટે લેપટોપથી એક્સેસિબલ હોય છે, ફોનથી એક્સેસિબલ હોય છે. એટલે એવું બી નથી કે તમારે એવરી ડે સવારે 9 to 10 ફોન પકડીને કે લેપટોપ પકડીને બેસી જવાનું. યુ કેન ડુ ઇટ એની ટાઈમ ઓફ ધ ડે. સો અન્ડરસ્ટેન્ડ ધ ટ્રુ મિનિંગ ઓફ ટાઈમ એન્ડ ફ્લેક્સિબિલિટી. જે તમારા ક્વેશ્ચન્સ અમે ટોટલી અન્ડરસ્ટેન્ડ કરી કે આપણને બહુ બધા ક્વેશ્ચન હોય, અને વી ઓલવેઝ વેલકમ દેટ. બટ ઓલવેઝ વન થિંગ એટ અ ટાઈમ કરો, અને જે તમારો ફ્લો છે એને કન્સિસ્ટન્ટલી રાખો, તો તમે બધી વસ્તુ અચીવ કરી શકશો. બધા સેમ જ ટ્રેનિંગથી ગો થ્રુ કરે છે. કોઈના માટે સ્પેશિયલ ટ્રેનિંગ નથી કે ઇન્ડિયાથી કોઈ જોઈન થાય છે એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ છે, યુકે માટે અલગ છે, યુએસ માટે. બધા જોડે સેમ જ ટ્રેનિંગ અવેલેબલ છે. અને બધાના એ ટ્રેનિંગને કમ્પ્લીટ કરવાના ચાન્સીસ ડિફરન્ટ હોય છે. ઘણા જે દિવસે આવે એ જ દિવસે કમ્પ્લીટ કરે છે, ઘણા લોકો 1 મંથ પછી કમ્પ્લીટ કરે છે. એન્ડ એવરીથિંગ ઇઝ ઓકે, બિકોઝ બધા પોતે પોતપોતાના રીતે બિઝનેસ રન કરે છે. Yeah, I That's like to true. add one more thing. Sure. So learning never stops, right? Because Mhm. like last week, મારે તો 3 વર્ષ થઈ ગયા, but last week એક જણ અમારા communityમાંથી reached out to me and say Instagram પર live કરવું છે મારે. Like, yo, oh my God, I've never done Instagram live before, you know. So I didn't panic. I just said, okay, let me look at some YouTube video કે જોમ કે કેવી રીતે Instagram પર live કરાય. Because Facebook પર I've done a lot of times, but Instagram directly on there I've never done. એટલે પણ it's all about getting out of your comfort zone. ને તમે નવું શીખો, you know, and then you get એકવાર કર્યું, then I'm comfortable. Now I want to do more lives on Instagram, you know. So it's all Yes. about learning and adapting. So ધેટ્સ ટ્રુ. અને લાઈક તમે એક એક્ઝામ્પલ એ બી લઈ શકો છો જે યુનાઇટેડ સ્ટેટમાં છે એ લોકો માટે, કે હમણાં જ આપણે આઈ થિંક ગઈકાલે કે એના આગલા દિવસે જ મેરેથોન ન્યુયોર્કમાં થયું હતું, રાઈટ? સો બધાની ફિનિશ લાઈન તો એક જ હતી, બધાએ સ્ટાર્ટ બી એક જ જગ્યાએથી કર્યું હતું, પણ બધા અલગ અલગ ટાઈમે રીચ થયા છે, રાઈટ, એમની ફિનિશ લાઈન ઉપર. સેમ થિંગ જે ઓલિમ્પિકમાં બી રમતા હોય છે, ઇવન ઇન્ડિયામાં ક્રિકેટ્સ રમાઈ રહી છે, ઘણા બધા એવા ગેમ્સ છે જે આપણે જોતા હોઈએ છીએ કે બધાનો ગોલ એક હોય છે, ટાઈમિંગ એક હોય છે, પણ જે તમારી જે સ્પીડ છે કે તમારું જે તમે પ્રોસેસ કરી રહ્યા છો એ બધાનું ડિફરન્ટ હોય છે. તમે સ્ટેર્સને બી લઈ શકો કે આપણે લાઈક સેકન્ડ ફ્લોર ઉપર જવાનું હોય તો બી આપણા બધાનો રસ્તો એક જ છે, આપણને ખબર જ છે કે સેકન્ડ ફ્લોર ઉપર અહીંયાથી જ જવાશે, પણ કોઈ વહેલું પહોંચી જાય છે, કોઈ થોડું મોડું પહોંચે છે બિકોઝ ઓફ ધ સ્પીડ. કે કોઈનું માઇન્ડસેટ એવું હોય કે ના હું ફટાફટ જતો આવું, કોઈને એવું લાગે કે ના ધીરે ધીરે જવાય છે, જવું તો એક જ જગ્યાએ છે ને એ ક્યાંય જતું રહેવાનું છે, એવી રીતે. તો બધાની જર્ની જુદી છે, જગ્યા એક જ છે, અને બધાએ કઈ રીતના તમે સેમ કમ્યુનિટીથી જોડાઈ રહ્યા છો, સેમ બિઝનેસમાં તમે વર્ક કરી રહ્યા છો, તમને ટ્રેનિંગ પણ સેમ મળે છે, જે માસ્ટર માઇન્ડ થાય છે, જે સ્ટ્રેટેજીસ છે બધાને સેમ જ મળી રહ્યું છે. જસ્ટ આજે જોઈ લીધું છે તો કોઈ કાલે જુએ છે, અને જે બી પોતાના ફેઝ ઉપર જોઈ રહ્યા છે. સો તમારો બિઝનેસ છે, તમારા પર છે, તમારે કેવી રીતના લર્ન કરવું છે, કેવી રીતના તમારે આગળ વધારવું છે, ક્યારે તમારે ટાઈમ આપવો છે. સો એના લીધે થઈને તમારા માઇન્ડમાં જે બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, હોપ તમને ક્લિયર થઈ હોય, અને આગળ જતા બી તમને કોઈ બી એવો ક્વેશ્ચન હોય કે જે તમને લાગે કે અમે કવર કરીએ અને અમારા થોટ્સ તમને એના ઉપર આપીએ, તો તમે અમને રીચ આઉટ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો, અને અમે નેક્સ્ટ એપિસોડમાં એ કવર કરીશું. સો થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે, અને મળ્યા નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ એવરીવન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.